દેલોલ ચોકડી પરથી સંતરાની કેરેટોની આડમાં આઈસર ટ્રકમાં લઈ જવાતા મસ્ત મોટા વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળી હતી કે આઈસર ટ્રકમાં સંતરા ભરેલ કેટરોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવીને ગોધરાથી નીકળેલા વડોદરા તરફથી પસાર થવાનો છે। આ અંગેની બાતમીના આધારે પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે દેલોલ ચોકડી પાસે વડોદરા તરફ જતા હાઈવે રોડ પર નાકાબંધી કરાવતા એક આઈસર ટ્રક નંબર HR 57A1813 આવતા તેને રોકી તેમાં તપાસ કરાતા પાછળના ભાગે ઉપર બાંધેલા તાડપત્રી ખોલી જોતા ઉપરના ભાગે સંતરા ભરેલી કેટેરો મૂકેલી હતી, જે સંતરા ભરેલી કેરેટોની નીચેના ભાગે છુપાવેલો મસ્ત મોટો વિદેશી દારૂનો જથ્થો નજરે પડતા પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચોંકી ઉઠી હતી, જેને લઈને આઈસર ટ્રકમાં ભરેલા વિદેશી દારૂની ગણતરી કરાતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓમાં ભરેલા 12,204 નાની બોટલો મળી, જેની કિંમત 42,39,120 હતી। સંતરા ભરેલી કેરેટોનો નંગ 176, જેની કિંમત 1,10,000 હતી અને આઈસર ટ્રક જેની કિંમત રૂપિયા 10 લાખ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 53,59,820 ના મુદ્દામાલ સાથે આઈસર ચાલક રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના ધોરીમન્ના તાલુકાના ભાવડાના સનોહરલાલ ઉર્ફ સોનુ બુધુરામ બ્રિશોયને ઝડપી પાડ્યો હતો અને આ મામલે ઝડપાયેલા સોહનલાલ બ્રિશોય તેમજ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સંચોરા તાલુકાના ગોમીના જગદીશ સદરામ બ્રિશોય એમ 2 શખ્સો વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશનના જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।